ગુજરાતી એન્ટરપ્રનર્સની એક વિશેષતા છે કે એ લોકો પૈસા કમાવા કરતાં બચાવવા ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે એ સાચું જ છે, પૈસા બચાવવા જ જોઈએ, પરંતુ જેટલો ટાઈમ તમે પૈસા બચાવવા ઉપર ધ્યાન રાખો છો ને, એનાથી અડધો ટાઈમ પણ જો તમે બિઝનેસ વધારવા માટે કે પૈસા કમાવા ઉપર રાખશો ને, તો તમારે બિઝનેસની ગ્રોથ થવાની શક્યતા વધારે રહેલી હોય છે. કોસ્ટ સેવિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ રેવન્યુ જનરેશન, રેવન્યુ એક્સપાન્શન અને રેવન્યુમાં કેવી રીતે સ્ટ્રેટેજિક રીતે, ઓર્ગેનિક રીતે, ઇનઓર્ગેનિક રીતે રેવન્યુ કેવી રીતે ડબલ થાય, એના પર જો તમે વધારે ફોકસ રાખશો તો તમારો બિઝનેસની ગ્રોથ થશે જ. કોસ્ટ સેવિંગ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ એવા ખર્ચાઓ જેને તમે ટાળી શકો છો, કોઈ પણ એવા ખર્ચાઓ કે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી બિલ, આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે કંપનીમાં 20થી 30% ઇલેક્ટ્રિસિટી બિલ તમે ઓછું કરી જ શકો છો. એટલે એવા ખર્ચાઓ જ્યાં તમે